ન્યૂઝમાં આપનું સ્વાગત છે। માણાવદરના તિલક ચેમ્બરથી મિત્રી રોડની પેચવર્કની કામગીરી સફાઈ વગર થતા વેપારીઓએ કામગીરી અટકાવી ધારાસભ્યને રજૂઆત કરી। માણાવદરના તિલક ચેમ્બરથી મિત્રી રોડની પેચવર્કની કામગીરી સફાઈ વગર થતા વેપારીઓએ કામગીરી અટકાવી ધારાસભ્યને રજૂઆત કરતા ધારાસભ્ય અરવિંદભાઈ લાડાણી મારતી ગાડીએ સ્થળ ઉપર પહોંચ્યા હતા। આરએનબીના એન્જિનિયરને સૂચના આપી કે સફાઈ કરીને જ પેચવર્કની કામગીરી કરવી। ધારાસભ્ય અરવિંદભાઈની સૂચના બાદ સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી હતી। સફાઈ કામગીરી હાથ ધરાતા વેપારીઓએ પેચવર્કની કામગીરી શરૂ કરવા દીધી હતી। તિલક ચેમ્બરથી નરેન્દ્રનો રોડ સુધી જે ડામરનો રોડ કરતા હતા એ લોકોએ સાફસૂફ કર્યા વગર કર્યું એટલે અમે નરેન્દ્રજીની પાસે આવીને એને ઊભા રાખવા અને ધારાસભ્યને રજૂઆત કરી કે ભાઈ આ લોકો કોઈ સાફસૂફ કરતા નથી। હવે એના એન્જિનિયર કોઈ સમજતા નહોતા। પછી ધારાસભ્ય આવ્યા અને એને કામ ઊભું રાખ્યું છે અને હવે સાફસૂફ કરવા વળગ્યા છે। હવે જો આ રોડ આખો એવી રીતના સાફસૂફ કરશે તો સારો રહેશે, નહીતર દર 15 દિવસે તૂટી જાય છે। ધારાસભ્યએ બહુ ધારદાર રજૂઆત કરી એ પછી આ લોકો વળગ્યા છે, નહીતર આ કોઈ સાફ કર્યા વગર જ નીચે સિમેન્ટ ઉપર થોડ ઉપર જ ડામર મારતા હતા। હવે અમે એને સાફસૂફ કરવા વળગ્યા। અમે ધારાસભ્યોનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। સાગર પરમાર આપણે વર્ક આસિસ્ટન્ટ તરીકે આરએનબીમાં નોકરી કરું છું અને આપણે આ માણાવદરથી મિત્રી સુધીનો જે પેચ વર્ક કામ ચાલુ કર્યું છે, બરોબર। એમાં ટૂંકમાં એવો ઇસ્યુ હતો કે સફાઈ નથી થતી। આપણે સફાઈ તો ટૂંકમાં કરતા હતા જ, પણ ટૂંકમાં જે કાંકરી આપણે રાખવાની હતી અને ધૂળ ઉડાડી દેવાની હતી, તો એ લોકોનું કહેવું છે કે તમે સફાઈ કરતા નથી, પણ આપણે ટૂંકમાં સફાઈ તો આપણે ચાલુ જ છે। આ જે રોડ બની ગયો ને એમાં વેપારીઓનો એવો આક્ષેપ કે આપણે સફાઈ કરી નથી ને ડામર પાથરી દીધું। ના, એમાં આપણે સફાઈ કરેલ છે। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।